અમદાવાદથી દ્વારકા સુતા તમે 450 થી 500 રૂપિયામાં જઈ શકો છો. અને કઈ રીતે તમારે ટિકિટ બુક કરવી ને એ હું તમને આ વિડીયોમાં બતાવીશ. સો હવે સૌથી પહેલા તમારે ડાઉનલોડ કરવી પડશે GSRTC ની એપ્લિકેશન. તમે હવે અહીંયા એડવાન્સ બુકિંગમાં જઈને ફિલઅપ કરી શકો છો. અને અમદાવાદમાં મેં જેમ કે ગીતા મંદિરથી બુક કર્યું હતું, તો હું તમને ગીતા મંદિરથી તમને બતાડું છું. અહીંયા તમને અલગ અલગ બીજી ડિટેલ્સ પણ તમે એડ કરી શકો છો. તો સવારે તમે જુઓ 6:20 થી રાત્રે 22:10 એટલે 10:10 વાગ્યા સુધીની, જેમાં વોલ્વો, સ્લીપર, એક્સપ્રેસ ને બધા ઓપ્શન હોય છે. તમે તમારી કન્વીનિયન્સ બજેટના એકોર્ડિંગ તમે બુક કરી શકો છો. જેમ કે મેં બુક કરી હતી એ હતી રાતના 8 વાગ્યાની. બસ આ જ જગ્યાએ મેં ભૂલ કરી હતી કે રાત્રે 8 વાગ્યાની મેં બસ તો બુક કરી, બટ સ્લીપર વાંચીને મને થયું કે હું સ્લીપર કોચ બુક કરી રહ્યો છું, પણ એકચ્યુઅલીમાં બસ સ્લીપર હતી, એમાં સીટિંગ પણ હતી અને મેં સીટિંગ બુક કરી દીધી હતી. એ ટાઈમે મને થયું હતું કે ભાઈ મારા એકલાથી આ ભૂલ થઈ છે. બટ બસમાં જ્યારે મેં જોયું કે બીજા બધા 6 થી 7 લોકોએ સેમ ભૂલ કરી છે, તો હું સમજી ગયો કે ભાઈ આ ભૂલ મારા એકલાથી નથી થઈ, ઘણા બધા લોકોથી આ ભૂલ થઈ રહી છે. અગર એક બસમાં 7-8 લોકો આ ભૂલ કરે છે, એનો મતલબ તમે વિચારો કે રોજ કેટલા લોકોથી થતી હશે. એક બેઝિક માઇનર મિસ્ટેક કઈ રીતે અહીંયા તમે સોલ્વ કરી શકો છો. 8 વાગ્યાના ટાઈમમાં તમને 2 અલગ અલગ ઓપ્શન બતાડે છે. એક છે આ સીટનો અને એક છે અહીંયા સ્લીપર કોચનો. તો આ રીતે જે હશે એ જ સ્લીપર કોચ છે, તમારે એ જ બુક કરશો તો તમને સ્લીપર કોચ મળશે. નહીંતર અમારા લોકોની જેમ મારા બસમાં 7-8 લોકો હતા, એમ તમને પણ સ્લીપર સમજીને તમે સીટમાં બેસવાનો વારો આવી શકે છે. કે અહીંયા તમે હવે તમારી આ રીતે સ્લીપર કોચ સિલેક્ટ કરી શકો છો. અને આગળ તમે તમારી ડિટેલ્સ એડ કરો, તમે ઉંમર એડ કરો, ઈમેલ, ફોન અને આગળ પેમેન્ટ તમે જેવું પે કરશો એટલે તમને ટિકિટ મળી જશે. અને તમને વોટ્સઅપ ઉપર અને મેસેજમાં બધી જગ્યાએ તમારી જે ટિકિટ કન્ફર્મ થઈ હશે એની ડિટેલ્સ તમને વોટ્સઅપ ઉપર આવી જશે. બાકી તો બસ પહોંચી જજો દ્વારકાધીશના દર્શન કરવાનું મારા વતી બી કરી લેજો. મલ્યતાર, રાધે રાધે.